इंडियन पब्लिक स्कूल ई लर्निंग प्रोग्राम में हूँ आपનું हार्दिक स्वागत करूँ छूँ। तो આપણે અત્યાર સુધીમાં ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં અને આઈડિયલની સ્વાધ્યાય પોથીમાં 4 પાઠ કમ્પ્લીટ કરી લીધા। 4 પાઠ આપણે પૂરા થઈ ગયા છે। હવે આપણે નવો પાઠ જોઈએ। તો આપણે અત્યાર સુધીમાં લખ્યું, વાંચ્યું, ભણ્યા, બધી પ્રવૃત્તિઓ કરી। હવે પછી આપણે સરસ મજાની પ્રવૃત્તિ તમને મનગમતી રમવાની। તો તમને રમવાનું તો ગમતું જ હશે, તો આપણે એવો પાઠ આપણે નવો 5 નંબરનો જોઈએ। મારે તો બસ રમવું જ છે, તો આપણે રમવું છે ને। હવે આપણે ભણી લીધું, તો હવે આપણે એવી પ્રવૃત્તિઓ કરીએ। તો સૌથી પહેલા રમવાને લગતું એક ગીત છે, તો આપણે એવી રીતે રમવાનું છે। तो સૌથી પહેલા એક ગીતડું છે ગુજરાતીની સ્વાધ્યાય ટેક્સ્ટ બુકના પાના નંબર 56। તો 56 ઉપર કાઢો તમારું અને જો અને સાથે સાથે ગીતને ગાવાનું છે। ચાલો ગાઈએ ગીતડું। તો ગોળ ગોળ ધાણી, કિત્તે કિત્તે પાણી, ઘૂંટણ સુધી પાણી, ગોળ ગોળ ધાણી, કિત્તે સુધી પાણી, કમર સુધી પાણી, गोल गोल धाणी, कित्ते कित्ते पाणी, खभा सुधी पाणी, गोल गोल धाणी, कित्ते कित्ते पाणी, आंखों सुधी पाणी, कित्ते कित्ते गोल गोल धाणी, कित्ते कित्ते पाणी, माथा सुधी पाणी। बराबर है विद्यार्थी मित्रों। આવી રીતે પહેલા એક વખત તમે ગીત સાંભળી લીધું અને સમજી લ્યો કે સૌથી પહેલા આપણે ઘૂંટણ સુધી, પછી કમર સુધી, પછી ખભા સુધી, પછી આંખો સુધી અને પછી માથા સુધી પાણીના એક્શન બધી કરવાની છે। બરાબર છે? આવી રીતે તો આપણે આવી રીતે એક ગેમ રમવાની છે, પણ તમારે તમારા મિત્રો સાથે ઘરે રમવાની છે। જો આપણે શાળાએ હોત, સ્કૂલે આપણે હોત, તો આપણે ગ્રાઉન્ડમાં જઈ આખા ક્લાસને ગોળ ગોળ ચક્કર કરી અને વચ્ચે એક ટીચર કે કોઈ વિદ્યાર્થી બોલે અને આવી રીતે ગેમ રમી શકાય। બરાબર છે? તો આપણે આવી ઘરે તમારે ગેમ રમવાની છે। એક્શન બધી યાદ રહી ગયું ને? શબ્દો યાદ રહી ગયા? ગોળ ગોળ ધાણી, કિત્તે કિત્તે પાણી, ઘૂંટણ સુધી પાણી। બરાબર? તો આમાંથી ગોળ ગોળ ધાણી એવું વચ્ચેનો વ્યક્તિ હોય એ બોલે, પછી બીજું गोल गोल जे व्यक्ति होय चाचा बधा एम पूछे कित्ते कित्ते पाणी, तो वच्चेनो जे व्यक्ति होय एम के घूंटण सुधी पाणी। बराबर? आ वच्चे गोल गोल धाणी अने कित्ते कित्ते पाणी अने घूंटण सुधी। हां, बराबर। आवा 3 एवा स्टेप छे के क्या एक्शन साथे कई जग्याए एवुं कहेवानुं छे। पण सौथी पहेला एक व्यक्ति गोળ चक्कर करवानुं, वच्चे एक जण ऊभो रहे અને એક ગોળવાળા બધા એવું બોલે કે ગોળ ગોળ ધાણી, તો વચ્ચે ઊભેલો વ્યક્તિ એવું પૂછે કે કિત્તે કિત્તે પાણી, ત્યારે તમારે કહેવાનું કે ઘૂંટણ સુધી પાણી। બરાબર? આવી રીતે તમારે ગેમ રમવાની છે। પછી બીજું હવે એક સરસ મજાનું ગીત જોયા પછી આપણે એક તમારી જૂની અને જાણીતી તમારા ઘણાની પાસે સાંભળી પણ હશે એવી એક વાર્તા હું તરસ્યો કાગડો। बराबर? ए तमे जो सांभळो। तो सौथी पहेला एक तरस्यो कागड़ो पाणी शोधवा आम तेम फरतो हतो। एक तरस्यो कागड़ो हतो ने एने पाणीनी तरस लागी એટલે આજુબાજુમાં ફરતો હતો। પછી એટલામાં તેણે કુંજો જોયો। એને પાણીની तरस લાગી હતી ને એટલે એક જગ્યાએ એને પાણીનો ભરેલો કુંજો જોયો। પછી કાગડાએ કુંજામાં ચાંચ બોળી પણ આ પાણીને અડકી નહીં। बराबर? कागड़ाए पाणीमां एनी पोताने पाणी पीवा माटे थईने चांच बोળી पण एमां एनी चांचने अडकीने पाणी पीवाय छे એટલો પહોંચ્યો નહીં। बराबर? પછી કાગડો વિચારમાં પડી ગયો પણ તે નિરાશ થયો નહીં। કાગડો તો વિચારમાં પડી જાય છે કે મને બહુ તરસ લાગી છે અને હું પાણી પી શકતો નથી એવો વિચાર કરવા લાગ્યો। બરાબર? વિચાર કરતો હતો ત્યારે જ કાગડાએ નીચે કાકડા વીણ્યા, એક પછી એક કુંજામાં નાખ્યા। એને આજુબાજુમાં કાકરા પડેલા જોયા એટલે એને શું કર્યું કે ચાંચથી બધા વિચાર કર્યો કે હું આ કાકરા છે એ પાણીના કુંજામાં હું નાખીશ તો પાણી ઊંચું આવે। બરાબર? અંદર જાય એટલે હું પાણી પી શકીશ। એટલે એને મહેનત ચાલુ કરી દીધી। એક પછી એક કાકરાને પોતાની ચાંચથી લઈને કુંજામાં ધીરે ધીરે નાખવા લાગ્યો અને પાણી પણ ઊંચું આવ્યું। કુંજાનું પાણી ઉપર
કાગડાએ ચાંચ બોળીને ધરાઈને પાણી પીધું, બરાબર. પછી જે કુંજાનું પાણી હતું એ ઉપર આવ્યું એટલે કાગડાએ ધરાઈને પાણી પીધું અને પછી કાગડો કાકા કરતો ઉડી જાય છે. આવી રીતે કાગડાએ પોતાની પાણીની તરસને છીપાવી અને આમ પોતાની બુદ્ધિ અને પોતાની યુક્તિનો ઉપયોગ કરી, વિચાર શક્તિનો ઉપયોગ કરી અને પોતાની પાણીની તરસને છીપાવે છે, બરાબર છે. હવે પછી આપણે એક નવી પ્રવૃત્તિ જોઈએ. એ પ્રવૃત્તિમાં છે તમારે શરીરના અંગોની અલગ અલગ રીતે આસનો જેવી રીતે એક્શન બધી અભિનય કરવાનો છે. હું અહીંયા એ અભિનય બોલતી જઈશ અને સ્ક્રીન પર તેનું ચિત્ર તમારી સાથે શેર કર્યું તે તમારે જોતા જવાનું છે અને જે એક્શન ટીવીમાં બતાવે છે એનો અભિનય તમારે જોતા જોતા ઘરે કરવાનો છે, બરાબર. હું જોઈ શકીશ નહીં પણ તમારા કોઈ વડીલની સામે કરો તો વધુ સારું. તો સૌથી પહેલું આવશે ચિત્ર અહીંયા સ્ક્રીન ઉપર. વાંકા વળી કૂદકા મારી આમ તેમ પાણી શોધો, બરાબર. કાગડાએ કેમ પાણી શોધ્યું હતું એવી રીતે એક્શન કરતા કરતા અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને ચિત્ર શેર કર્યું કે તમે જોઈ શકો છો. એવી રીતે તમારે કરવાનું છે. બીજું, ખુશ થઈને દોડો. તમે એકદમ ખુશ થઈ જાઓ ત્યારે તમે કેવી રીતે દોડો? નંબરમાં છે તમે એકદમ આનંદમાં આવી જાઓ અને ખુશ થાઓ ત્યારે તમે દોડો એવી એક્શન કરવાની છે. અહીંયા સ્ક્રીન ઉપર મેં તમારી સાથે શેર કર્યું છે, બરાબર. પછી ત્રીજા નંબરમાં ઘૂંટણભેર બેસી માથું નમાવી મોં ઉપર કરવાનું, બરાબર. ઘૂંટણભેર બેસવાનું અને માથું ઊંચું કરતા એવી રીતે બેસી અને એવી એક્શન કરવાની છે, અભિનય કરવાનો છે ઘરે. પછી ચોથા નંબરમાં દુઃખનો ભાવ લાવવાનો. વિચાર કરતા હોય તેમ કરીને ફરો, બરાબર. તો તમારે મોઢા ઉપર તમારા દુઃખનો ભાવ અને વિચાર કરતા હોય તેવી રીતે એક્શન કરવાની છે. પછી નીચે નમી કાકરા વીણો અને પછી કુંજામાં કાકરા નાખો, બરાબર. કાગડાભાઈએ જેવી રીતે નીચે નમીને કાકરા વીણ્યા હતા એવી રીતે એક્શન કરવાની છે. જુઓ તમે અહીંયા સ્ક્રીન પર. પછી મોં લંબાવી પાણી પીવો. તમારે તમારું મોંને લંબાવી અને એવી રીતે પાણી પીવાનું છે. પછી હાથ ઊંચા કરી કાકા કરતા ચાલ્યા જાઓ. તમારે તમારા હાથને ઊંચા કરવાના છે અને કાગડાભાઈની જેમ કાકા કરતું ચાલ્યા જવાનું છે, બરાબર. અને પછી બધા બાળકોને આપણે હાવભાવ સાથે ગવડાવે. બધાય બાળકોએ ગાવાનું છે પણ તમારે હું તમારું સાંભળી શકીશ નહીં પણ ગાવાનું તો છે તે પણ કેવી રીતે? હાવભાવ સાથે. ઊંડું પાણી કુંજામાં ઊંચા લેવા કાજે, કાકરા નાખી કાગે પાણી પીધું આજ, બરાબર. તો ઊંડું પાણી એને ઊંચું લેવાને માટે તેને કાકરા નાખી કાગડાએ પાણી પીધું આજે, એવી રીતે ભાવ આનો થાય. આપણે આજે તરસ્યો કાગડો વાર્તા જોઈએ એ વાર્તા ઉપરથી થોડાક આપણે પ્રશ્નોની ચર્ચા કરી. તો સૌથી પહેલા તમે કાગડો બન્યા ત્યારે તમને શું કરવાની મજા આવી? બરાબર. આપણે જોયું હતું ને કે એક જણ વાર્તા કહેશે અને એક અભિનય કરશે. તો તમે કાગડો બન્યા ત્યારે તમને શું કરવાની મજા આવી એ આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે રૂબરૂમાં ચર્ચા કરશું, બરાબર. તમે વિચારી રાખજો. બીજું, કાગડો બનીને તમે શું કર્યું? હવે કાગડો બન્યા ત્યારે તમે શું કર્યું તો એ પણ તમારે વિચારી અને યાદ રાખવાનું છે, બરાબર. ત્રીજા નંબરનું કાકરા ન મળે તો તમે કેવી રીતે પાણી પીવો? જો તમને કાકરા ન મળે તો તમે કેવી રીતે પાણી પીવો એ પણ તમારે વિચારવાનું. અત્યારે હું તમને એનો જવાબ કહી દઉં છું કે જો કાકરા ન મળે તો કુંજામાં નીચેના ભાગે ચાંચેથી કાણું પાડી ટીપે ટીપે પાણી આપણે પી શકીએ, બરાબર. પછી ચોથા નંબરનું પાણી કેવી રીતે પીવાય? તો આપણે પાણી ઘણી વખત ઘૂંટડે પીતા હોઈએ છીએ, ગ્લાસ મોઢે માંડીને ઘણા પીતા હોય છે અને ઊંચેથી પણ પાણી પી શકાય, બરાબર. પછી 5 નંબર, ચકલી કુંજામાં પાણી કેવી રીતે પીવે? કાગડાભાઈ તો ચાંચ બોળી અને પાણી પીધું પણ ચકલી બેન છે તો નાના હોય એટલે એ કેવી રીતે પાણી પીવે એવો પ્રશ્ન પણ થાય ને. તો ચકલી બેન તો અંદર જઈ શકે કારણ કે કુંજાનું મોઢું નાનું હોય તો પણ ચકલી તો નાની હોય એટલે અંદર જઈને પાણી પી શકે. પછી
છઠ્ઠા નંબરનું કાગડો બનીને આ વાર્તા કોણ કહેશે? હવે આપણા ક્લાસમાં જો આપણે વાર્તા કહેવાની હોય તો કોઈ પણ એક વાર્તા કહેવી પડે ને, એટલે એનું નામ કહેવું પડે. તો તમે બધા તો વાર્તા કહેવાના છો એટલે બધા વાર્તા કહેશે એટલે કાગડો બધા બનશે. હવે બધા કાગડો બનશે એટલે છેલ્લો પ્રશ્ન છે કે બધા કાકા બોલો અને આમ તેમ જુઓ. એટલે બધા કાગડો બન્યા છે એટલે બધાએ કાકા બોલવાનું છે અને આમ તેમ જોવાનું છે. બરાબર. હવે વાર્તા પૂરી કરવાની છે. તો આપણે અહીં અધૂરી વાર્તા છે અને વચ્ચે ખાલી જગ્યા આપી છે એટલા માટે તેને તમારે હવે પેન, પેન્સિલ, નોટબુક, ઇરેઝર જે વસ્તુની જરૂર હોય તે લઈ લેવાની છે. વિડિયો પોઝ કરી અને બધું તૈયાર કરી રાખજો અને પછી તમારે લખવાનું છે. બરાબર. સ્વાધ્યાય પોથીમાં તો સૌથી પહેલા આપણે વાર્તા જોઈએ. એક હતો ખાલી જગ્યા, તો એમાં આવશે કાગડો. તેને ખૂબ ખાલી જગ્યા લાગી હતી. એને શું લાગ્યું હતું? તમને ખબર જ છે, તરસ. બરાબર. પછી ખાલી જગ્યા શોધતો હતો. તો કાગડો શું શોધતો હતો? પાણી. બરાબર. એટલામાં આમ તેમ તેણે ખાલી જગ્યા જોયો. કાગડાએ શું જોયું? ખબર જ છે કે એને કુંજો જોયો. કાગડાએ કુંજામાં ખાલી જગ્યા બોળી. કાગડાએ કુંજામાં શું બોળ્યું? એની ચાંચ. સૌથી પહેલા ચાંચ બોળે છે ને. બરાબર. પછી પણ પાણીને અડકી નહીં. કાગડાએ નીચેથી ખાલી જગ્યા વીણ્યા. તો કાગડાએ નીચેથી શું વીણ્યા છે? તો જવાબમાં આવશે કાંકરા. એક પછી એક કુંજામાં નાખ્યા. પછી કુંજાનું પાણી ખાલી જગ્યા આવ્યું. તો કુંજાનું પાણી શું થાય છે? ઉપર આવે છે ને. તો જવાબમાં આવશે ઉપર. ખાલી જગ્યા અને કાકા કરતો ખાલી જગ્યા. તો જવાબમાં આવશે પાણી પીધું અને કાકા કરતો ખાલી જગ્યામાં જવાબ આવશે ઉડી ગયો. બરાબર. તો તમારે આ સ્ક્રીન ઉપર જોઈ અને લખી લેવાનું છે. બરાબર. જોઈ લ્યો. ચાલો આટલું લખાઈ જાય પછી આપણે નવા લેક્ચરમાં આગળ થોડું ભણશું. ત્યાં સુધી તમે આટલું તમારું હોમવર્ક કરી રાખજો. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત